श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुलनाथ की जय। આપણે શ્રી મહાપ્રભુજીની 84 બેઠકનું રસપાન કરીએ છીએ. તેમાં આજે 7મી બેઠક આવી છે કુમુદવનની. શ્રી આચાર્યજી મધુવનથી તાલવન પધાર્યા. ત્યાં તાલવનના કુંડમાં સ્નાન કરીને તાલવનની પરિક્રમા કરી. ત્યાં કોઈ ભગવત સ્વરૂપ નહીં હતું એટલે ત્યાં ભાગવતનું પારાયણ કર્યું નહીં, પણ ત્યાં આપે કારિકાજ કરી. એમાં શ્લોક બલભદ્રસ્થ બોધાય ભગવત વચનેન હિ સ્વધર્મા સકલા એવ બલભદ્રે નિરૂપિતા લોકાનામ ચ પ્રત્યર્થ તેન બોધેન કારણમ. ત્યાંથી આગળ કુમુદવનની બેઠક છે. ત્યાં કુંડની ઉપર શામતાલની નીચે 3 દિવસ સુધી ત્યાં બિરાજ્યા અને પારાયણ કર્યું. ત્યાં કૃષ્ણદાસ મેઘનને પૂછ્યું, મહારાજ, આ વનનું નામ કુમુદવન કેમ છે? ત્યારે આપે આજ્ઞા કરી કે સામવેદમાં કથા છે. જ્યાં મૃત્યુ મહાત્મ્ય કહ્યું છે એમાં કહ્યું કે એક સમય ઠાકોરજી અને સ્વામીનીજી આ વનમાં પધાર્યા હતા. તે સમયે શરદ ચાંદનીનો પ્રકાશ ઘણો હતો. ત્યારે સ્વામીનીજીએ કહ્યું કે અહીં કમોદ અને કમોદિનીના વન સિદ્ધ હોય તો સારું રહે. ત્યારે કુમુદા અને કમોદની બંને સહચરી હતી અને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે અહીં 2 કુંડ સિદ્ધ કરો. ત્યારે કુમુદા કમોદનીએ કમોદ કુંડ સિદ્ધ કર્યો. એની રક્ષાના માટે સહચરીઓને આજ્ઞા કરી એટલે આ વનનું નામ કુમુદવન પડ્યું. વૈષ્ણવોએ મળીને આચાર્ય મહાપ્રભુજીને પ્રાર્થના કરી, મહારાજ, કુમુદ અને કમોદિનીના દર્શન આપની સાથે રહેવા છતાં પણ નહીં થશે તો પછી ક્યારે થશે? ત્યારે આપે ગીતાજીનું એક વાક્ય કહ્યું, દિવ્યંતે દદ્યમી ચક્ષુ પશ્યમે યોગે મેશ્વરમ. આ કહીને 2 ઘડી સુધી બધા વૈષ્ણવોએ દિવ્ય ચક્ષુ આપ્યા. ત્યારે કમોદ અને કમોદિની સહિત જળની સ્નાનની લીલાનો અને મહેલોના દર્શન કરાવે. ઘણા ભાવથી વૈષ્ણવો વિવશ થઈ ગયા. શરીરનું અનુસંધાન રહ્યું નહીં. ત્યારે આપે મનમાં વિચાર કર્યો કે આ લીલામાં પ્રવેશ થઈ જશે. અતઃ લીલાના તિરોધાનથી ત્યાંથી આપ આગળ પધાર્યા. આપ શાંતનકુંડ તથા ગંધર્વકુંડમાં સ્નાન કરી બહુલાવન પધાર્યા. આ ચરિત્ર સાથે કમોદવનની બેઠકમાં બતાવી છે. બેઠક 8મી બહુલાવનની. બહુલાવનમાં કૃષ્ણકુંડની ઉત્તર દિશામાં વટવૃક્ષ નીચે આચાર્યજી મહાપ્રભુજી બિરાજ્યા. ત્યાં બેઠક છે. ત્યાં 3 દિવસ સુધી આપ બિરાજ્યા, ભાગવતનું પારાયણ કર્યું. ત્યારે ત્યાંના બ્રાહ્મણોએ પ્રાર્થના કરી કે મહારાજ, અહીંના અધિકારી યવન છે, તે બહુલા ગાયની પૂજા કરવા દેતા નથી. તે કહે છે કે જો આ ગાય અમારી સામે દાણા ઘાસ ખાય તો અમે સુખપૂર્વક પૂજા કરીએ. ત્યારે આપે આજ્ઞા કરી કે હા, ગાય ઘાસ દાણા ખાશે. આચાર્યજીએ અધિકારીને બોલાવ્યા. સ્વયં બહુલા ગાયની સન્મુખ ઘાસ મંગાવીને રાખ્યા. તે ઘાસ દાણા ખાવા લાગી. ત્યારે અધિકારી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે આપશ્રીને દંડવત કર્યા તથા નિવેદન કર્યું કે મને આપનો સેવક કરો. ત્યારે આપે આજ્ઞા કરી કે તે ગાયની સેવા પૂજા બંધ કરી છે તે ચાલુ કરી દે. ત્યારે તારો આગલા જન્મમાં અંગીકાર થશે. અધિકારીએ ગાયની પૂજાની છૂટ કરી દીધી. ત્યારે બધા ગાયની પૂજા કરવા લાગ્યા. તપશ્ચાત આ યવન ઘણા વર્ષ પર્યંત જીવતો રહ્યો. ત્યારે એનો દેહ છૂટ્યો. ત્યારે રાવણના પાસે ગોપાલપુર ગામ છે, ત્યાં એનો જન્મ મલ્લાના ઘરમાં થયો. ત્યારે એને ગુસાઈજીએ અંગીકાર કર્યો. એ જન્મમાં એનું નામ મેહાઢીમર થયું અને એની વાર્તા ગુસાઈજીના સેવકોમાં આપી છે. ત્યારબાદ ત્યાંથી આગળ પધાર્યા. તોસ ગ્રામ થઈને જીખીન ગ્રામમાં બલદેવજીના દર્શન કર્યા, શૃંગાર કર્યા. ત્યાં 1 રાત્રિ બિરાજ્યા. દમલાને આજ્ઞા કરી કે આ શ્રી બલદેવજી પ્રાચીન છે, એમણે શંખચૂડને માર્યા હતા, એટલે આ ગામનું નામ જીખીન ગામ છે. બીજે દિવસે આચાર્યજી મુખરાઈ થઈને શ્રીકુંડ પધાર્યા. આ ચરિત્ર આચાર્યજીએ બહુલાવનની બેઠકમાં પ્રગટ કર્યું. 9મી બેઠક રાધાકૃષ્ણ કુંડની છે. તે
રાધાકૃષ્ણ કુંડમાં સ્વામિનીજીનો મહેલ છે. રાધાકુંડમાં સ્વામિનીજીનો મહેલ છે. ત્યાં ચોક્કરના વૃક્ષ નીચે આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે. ત્યાં 1 માસ સુધી બિરાજા. એની સમીપ શ્યામ તલાલની નીચે આપની બેઠકની પાસે શ્રી ગુસાઈજીની પણ છે. ત્યાં છોકરની નીચે પ્રાતઃકાળના સમયે મહાપ્રભુજી બિરાજ્યા હતા. તે સમયે શ્રીનાથજી અને સ્વામિનીજી બાજોટી કરતા ગિરિરાજના શિખર ઉપર પધાર્યા અને આચાર્યએ જે જાણ્યું એટલે એમ આપનું નામ ગુસાઈજીએ સર્વોત્તમજીમાં કહ્યું છે, શ્રી કૃષ્ણ હાર્દવીત. આપ શ્રીનાથજીનો અભિપ્રાય જાણો છો એટલે તો શ્રીકુંડ થઈને આપ શ્રીનાથજીની પાસે પધાર્યા. અંતરંગ વૈષ્ણવને દર્શન થયા ત્યારે તે મૂર્છિત થઈ ગયા. પછી ત્યાંથી આચાર્યજી 3જે દિવસે પધારે. ઠાકોરજી તથા સ્વામિનીજીની આજ્ઞા થઈ એટલે સઘળું વૃત્તાંત દામોદરદાસને કહ્યું. મને ભગવદ આજ્ઞા એવી થઈ છે, એની પાછળ કમંડળનું જળ લઈને બધા વૈષ્ણવની ઉપર છાંટ્યું ત્યારે બધાની મૂર્છા દૂર થઈ. પશ્ચાત આચાર્યજી મહાપ્રભુ આપ શ્રી રાધાકૃષ્ણ કુંડ અને 8 દિશાઓમાં જે 8 સખીઓના 8 કુંડ છે એમાં 1 કુંડ શ્રી સ્વામિનીજીએ તથા 1 કુંડ શ્રી ઠાકોરજીએ ખોદ્યો છે. કૃષ્ણ કુંડ છે તે ઠાકોરજીએ વેણુથી ખોદ્યો છે અને રાધાકુંડ છે તે સ્વામિનીજીએ નખેથી ખોદ્યો છે. એમાં સાધારણ જળ થયું, અસાધારણ જળ થયું. એની અંદર સ્વામિનીજીના નિકુંજ દ્વારા રત્નજડિત મહેલ છે. ત્યાં સદૈવ આપ સ્વામિનીજી રમણ કરે છે. અહીં ગુસાઈજીની બેઠક ચરિત્રમાં વિસ્તાર લખ્યું છે અને 8 દિશાઓમાં જે 8 સખીઓના કુંડ છે એના નામ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે. પહેલો ચંદ્રભાગા કુંડ, બીજો ચંપકલતા કુંડ, ત્રીજો ચંદ્રાવલી કુંડ, ચોથો લલિતા કુંડ, 5મો વિશાખા કુંડ, 6ઠ્ઠો બહુલા કુંડ, 7મો સંધ્યાવલી કુંડ, ચિત્રા કુંડ. આ બધા કુંડોમાં મહાપ્રભુજી સ્નાન કરીને આગળ કુસુમોખરીને પધાર્યા. ત્યાં કુસુમોખરીમાં સ્નાન કર્યું ત્યારે ઉદ્ધવજીએ પ્રાર્થના કરી કે મહારાજ ભ્રમર ગીતની શ્રી સુબોધિનીજી મને સંભળાવો. ત્યારે આપે આજ્ઞા કરી કે 1 શ્લોક કહીશ અને તે શ્લોક ભુજમ ગુરુ સુગંધમ મૂર્ધધાસ્યત કદાન. ચતુર્થ પાદનો અર્થ કરતાં કરતાં 3 પ્રહર થઈ ગયા. ત્યાં સુધી આપ ઊભા રહ્યા. શરીરનું કંઈ પણ અનુસંધાન રહ્યું નહીં. ત્યારે ઉદ્ધવજીએ પ્રાર્થના કરી કે મહારાજ ચતુર્થ પાદના અર્થ મને અવધારણ થઈ ગયા છે. ત્યારે આપે આજ્ઞા કરી કે અમે તો 1 શ્લોકનો સંકલ્પ કર્યો છે, એટલું કહીશ, તમે જેટલું ધારણ કરી શકો એટલું કરો. આપે 12 પહરમાં 1 શ્લોકનો અર્થ કહ્યો. ત્યાં સુધી બધા ભગવતોને મહા આનંદ થયો. ભૂખ તરસની કંઈ પણ વ્યાધિ થઈ નહીં. એના પશ્ચાત નારદ કુંડમાં સ્નાન કરી, ગ્વાલપુખરમાં સ્નાન કરીને માનસી ગંગા ચક્રતીર્થની નીચે આવીને બિરાજ્યા. આ ચરિત્ર શ્રી રાધાકુંડની બેઠકમાં પ્રગટ કર્યું છે. આવતીકાલે 10મી બેઠક માનસી ગંગાની. જય જય શ્રી ગોખલેશ.